નમસ્કાર, જીએસ ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. સમાચારો પર નજર કરીએ. જૂનાગઢમાં અંબાજી મંદિરના મહંત તનસુખ ગિરી બાપુ બ્રહ્મલીન થયા અને તેઓની સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ શરૂ થયો. ભવનાથના મહંત હરિગીરી ઇન્દ્રા ભારતીનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશ ગિરી વચ્ચે વિખવાદ શરૂ થયો હતો. બ્રહ્મલીન તનસુખ ગિરીના ખાસ શિષ્ય કિશોરભાઈ અને યોગેશભાઈએ આક્ષેપ કર્યા છે કે દત્તાત્રેય મંદિરના મહંત મહેશ ગિરીએ હોસ્પિટલમાં અહીં સહી સિક્કા કરાવ્યા હતા અને આક્ષેપ પર મહેશ ગિરી બાપુએ પ્રતિક્રિયા આપી અને જણાવ્યું કે સત્ય કહેવાનો તેમનો સ્વભાવ છે. ગુરુ પરંપરાની શાખ બચાવી છે. તેમજ તનસુખ ગિરી બાપુએ તેમને ધ્યાન રાખવાનું કહ્યું હતું. મહેશ ગિરી બાપુએ દાવો કર્યો કે ડૉક્ટર અને વકીલની સાક્ષીમાં જ સહી સિક્કા કરાવ્યા હતા અને અખાડો હરિગીરી નથી. હરિગીરી અખાડામાં છે અને હું અખાડો વેચવાનો નથી. તેઓએ દાવો કર્યો કે તેમનો એક જ ધ્યેય છે, ગિરનાર અને ભવનાથને બચાવવાનો છે. બધા રેકોર્ડ ટૂંક સમયમાં મીડિયા સમક્ષ મૂકવાનો પણ મહેશ ગિરી બાપુએ દાવો કર્યો. દિવસે રાતને અમે આવ્યા ત્યારે બાપુ મહેશ બાપુ બીજા 5-6 સંતો હતા, બીજા હતા નોસરીવાળા ને એ બધા કંઈક બાપુનો અંગૂઠો ને લેતા હતા. અમે પૂછ્યું તોય અમને કંઈ કીધું નહીં અને બધા ત્યાંથી સાધુ લઈને ગયા. કઈ જગ્યાએ આવ્યા? રાજકોટ ગોકુલ હોસ્પિટલ. શું ઘટના છે, સત્ય છે કે નથી કે શું છે એ પછી અમે જોશું. અને જેને દેખી છે એ તમને ઇન્ટરવ્યુ દીધું છે એમણે. હા હા, બધું મેળવશું, સીસીટીવી બધું મેળવશું. આ કેના કાગળિયામાં સાઈન કરાયો કે ખબર પડે? ઈ ખબર નથી ને અમને, કોઈને ખબર નથી. બાપુ કોણ હતું, કોણ કરાવી ગયું બાપુ? ઈ પ્રભુ આગળ તમને કીધું છે. હજી અમે મંથન કરશું, એના પછી ખબર પડશે બધી ચીજો. સહી સિક્કા કરાવ્યા, હું કહી રહ્યો છું કે કરાવ્યા, સાક્ષીમાં કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા, ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો, કરાવ્યા. અને કિશોરને બોલાવ્યા હતા, એ કોઈ આવ્યો નહોતો, એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા. યોગેશ ગિરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા. એ બધા ભેગા થઈને નક્કી કર્યું હતું કે એ લોકો જે નક્કી કરશે એના સાથે મહેશગીરી બાપુ રહેશે. અને એ રેકોર્ડિંગમાં સાફ સાંભળવા મળશે કે મહેશગીરી બાપુએ કીધું છે કે મને કોઈ હક નથી જોતો, પણ કોઈ પણ વાત ગિરનારમાં ખોટી થતી હશે, કોઈના સાથે અન્યાય થતો હશે તો એ હું નહીં થવા દઉં. આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા છે. તેમની પાસેથી માહિતી મેળવીશું. હિરેન, જણાવશો કે જે વિવાદ છે તેમાં કયા કયા પક્ષો અત્યારે વિવાદમાં સપડાયા છે અને વિવાદમાં જે પુરાવા રજૂ કરવાની વાત કરવામાં આવી છે કેટલા દિવસમાં રજૂ કરવામાં આવશે? હિરેન. તો ગાદીને લઈને જે વિવાદ વકર્યો છે, વિવાદમાં હવે પુરાવા સુધીની વાત આવે છે, સહી સિક્કા કરાવવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. ત્યારે ગાદી વિવાદને લઈને હવે કોર્ટ મેટર થાય તેવી શક્યતા સેવામાં આવી રહી છે. અને આ જ અંગે જે વિવાદ વકર્યો તેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને ગાદીના વિવાદને લઈને સમર્થન કરતા નજરે પડ્યા છે. ત્યારે ગાદી વિવાદ હવે પોલીસ અને વકીલોની સાક્ષીમાં સહી સિક્કા કરાવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ આ સાક્ષીમાં વકીલની સાક્ષીમાં સહી કરાવી હોય તેવું મહેશગીરી બાપુ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. ત્યારે મહેશગીરી બાપુ દ્વારા એક જ વસ્તુ કહેવામાં આવી રહી છે કે તેમનો ધ્યેય માત્ર ને માત્ર ગિરનાર અને ભવનાથને બચાવવાનો છે તેવું મહેશગીરી બાપુ દ્વારા મીડિયા સમક્ષ નિવેદન આપવામાં આવ્યું છે અને મીડિયા સમક્ષ આગામી દિવસોમાં પણ પુરાવા રજૂ કરશે તેવી પણ બાંહેધરી તેમણે આપી છે કે જે પણ બાબત કરવામાં આવી છે તેમાં કોઈ પણ ચોરી છુપે કરવામાં નથી આવ્યું, પરંતુ પોલીસ અને વકીલની સાક્ષીમાં અને ડૉક્ટરોની પણ સાક્ષીમાં સીસીટીવી પણ હાજર છે કે ત્યાં બધી જ વસ્તુ રેકોર્ડ કરવામાં આવી છે કે જે સહી સિક્કા કરાવ્યા છે એમાં કોઈ જ ખોટી બાબત સામે નથી આવી રહી. પરંતુ તેમ છતાં ગાદીને લઈને જે વિવાદ થયો છે તે વિવાદમાં હવે એકબીજા જૂથ સામે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. તેના આક્ષેપોના પુરાવા પણ રજૂ કરવાની વાત સામે આવી છે. બ્રહ્મલીન તનસુખ ગિરીના ખાસ શિષ્ય કિશોરભાઈ અને યોગેશભાઈ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા હિરેન અમારી સાથે જોડાયા છે. હિરેન, જણાવશો કે આ વિવાદમાં કયા કયા પક્ષો સામે છે અને સાથે સાથે પુરાવા રજૂ કરવાની વાત કરી છે, કેટલા દિવસમાં આગામી સમયમાં રજૂ કરવામાં આવશે? વાત કરવામાં આવે તો તનસુખ ગિરી બાપુ જે અંબાજીના મહંત હતા તેઓનું ગત રાત્રે નિધન થયું છે અને આજે બપોરે તેમની પાલખીને સમાધિ યાત્રા યોજાઈ હતી. આ પાલખી યાત્રા સમયે જે વિવાદ છે તે ગાદી માટેનો વિવાદ સામે આવ્યો છે. જે તનસુખ ગિરી બાપુ બ્રહ્મલીન થયા છે તેમના જે શિષ્યો હતા કિશોરભાઈ અને યોગેશભાઈ, તેઓએ સાધુ સંતોની ઉપસ્થિતિમાં આક્ષેપ કર્યો હતો કે મહેશગીરી અને અન્ય સાધુઓ આવી અને તનસુખ ગિરી બાપુના હોસ્પિટલમાં સિક્કા મરાવી અને અંગૂઠાના નિશાન લઈ ગયા છે તેવો આક્ષેપ કર્યો હતો. અને આ આક્ષેપ કરાવ્યો ત્યારે
હરિગીરી, ઇન્દ્રપારથી, મહેશગીરી સહિતના તમામ જે જુનાગઢના વરિષ્ઠ સંતો છે તે પણ ઉપસ્થિત હતા. ત્યારબાદ મહેશગીરીએ મીડિયા સમક્ષ નિવેદન જાહેર કર્યું છે કે તનસુખગીરીએ મને અંબાજીની જગ્યાનું ધ્યાન રાખવાની જવાબદારી સોંપી હતી અને તેના ભાગરૂપે કોઈ પણ વસ્તુ જાહેર હિત અર્થે જ કરવામાં આવી છે અને કિશોરભાઈ અને યોગેશપુરી જે આક્ષેપ કરે છે તેની રૂબરૂમાં જ તમામ પ્રક્રિયાઓ કરવામાં આવી છે. ડોક્ટરો સહિતનો તમામ સ્ટાફ છે તે પણ હાજર હતો. સીસીટીવીમાં પણ સિક્કા કરાવ્યા હોય તેની તમામ સાબિતીઓ છે અને આ સિવાયના જે પુરાવાઓ છે તેઓ પુરાવા પણ રજૂ કરશે તેવો મહેશગીરીએ દાવો કર્યો છે. હાલ આમ બંને સાધુના જે જૂથ છે તે સામસામે આવી ગયા છે અને ગાદી માટે હવે નવો વિવાદ શરૂ થયો છે. હવે અંબાજીના મહંત કોણ તેને લઈને જુનાગઢમાં સાધુ સંતોમાં વિખવાદ જોવા મળી રહ્યો છે. જી, પરંતુ હિરેના સમર્થકોમાં અખાડાના જે સભ્યો છે તેમનું શું કહેવું છે? હાલ જે ઇન્દ્રપારથી હરિગીરીનું જૂથ છે તે આ સમગ્ર બાબતે તપાસ કરી સીસીટીવી ફૂટેજ મેળવશે. ત્યારબાદ જે કિશોરભાઈ જે આક્ષેપ કરે છે તેની સાથે ચર્ચા વિચારણા કરી બાદમાં તેઓ પણ નિવેદન જાહેર કરશે. બીજી તરફ જે મહેશગીરી છે તે પણ તમામ પુરાવા હોવાનો દાવો કરે છે એટલે મહેશગીરી પણ નિવેદન જાહેર કરશે. આગામી સમયમાં કલેક્ટર છે તે સમગ્ર બાબતે અંબાજીના મહંતની નિમણૂક કરશે તેવું મહેશગીરીએ જણાવ્યું હતું. તમામ જે સાધુ સંતો છે તનસુખગીરીના વારસદાર હવે કોણ તે અંગે કલેક્ટર દ્વારા આગામી સમયમાં નિર્ણય કરવામાં આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. મહેશગીરીએ જણાવ્યું હતું કે હું કલેક્ટર સમક્ષ તમામ પુરાવાઓ છે તે રજૂ કરીશ. જી હિરેન, ધન્યવાદ સમગ્ર માહિતી આપવા બદલ. તો દર્શક મિત્રો, આ ગાદીપતિ હવે કોણ બનશે તેને લઈને વિવાદ અત્યારે